બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે શ્રી બુઢેશ્વર મહાદેવ મેળા સમિતિ અને ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ તેમજ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે તારીખ 20 થી 26 ફેબ્રુઆરી મહાશિવરાત્રિએ 7 દિવસ સુધી 14મા મેગા અશ્વ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 5મા દિવસે પોલીસ અશ્વો દ્વારા ટેન્ટ પેંગિંગ, ઘરો લેવો જેવા દિલ ધડક કર્તવ્યો દ્વારા લોકોને મંત્રમુગ્ધ કરી મનોરંજન પૂરું પાડ્યું હતું। અમારે અહીંયા બુઢેશ્વર મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રિના પર્વ ઉપર 7 દિવસીય અશ્વમેળાનો આજે મહાશિવરાત્રિના દિવસે પૂર્ણાહુતિનો અવસરનો દિવસ છે। અહીંયા લાખોની સંખ્યામાં એ માનવ મહેરામણ સમગ્ર ગુજરાત અને ભારતભરમાંથી લોકો આવે છે અને આજે અહીંયા મહાશિવરાત્રિના આ મહાપ્રસાદ અને મહાદેવના દર્શનનો અનેરો અવસર લોકો અહીંયા નિહાળે છે। લોકો અહીંયા શિવજીને અભિષેક કરે છે, શિવજીને શ્રીફળ ચડાવે, ગોળ ચડાવે, વિવિધ બાધા માનતા રાખી શીશ ઝુકાઈ અને પોતાની મનોકામના માટે અહીંયા શીશ ઝુકાવે છે। અહીંયા લાખોની સંખ્યામાં માનવ મહેરામણ અહીંયા શિવજીના ધામમાં આજે મહાશિવરાત્રિના પર્વ ઉપર આવે છે, ત્યારે સમગ્ર ગામ દ્વારા શક્કરિયાનો શીરો અને બટાકાની ભાજીના મહાપ્રસાદનું આયોજન પણ દર વર્ષે ગામ દ્વારા કરવામાં આવી રહ્યું છે। રાષ્ટ્રીય સ્તરનો જસરાનો આ 14મો મેગા અશ્વ યોજાઈ રહ્યો છે ને આજે સમાપનનો અંતિમ મહાશિવરાત્રિનો દિવસ છે। 7 દિવસથી આ કાર્યક્રમમાં અલગ અલગ પ્રકારની અશ્વની હરીફાઈઓ થઈ છે, સાથે ગૌ માતાની પણ મંગલ પ્રતિયોગિતાઓ, કેમલ અને ઇત્યાદિ કાર્યક્રમો થયા છે। સાંસ્કૃતિક કાર્યક્રમો, તલવારબાજી હોય કે કવિઓનો કાર્યક્રમ હોય, કવિઓની પ્રતિયોગિતાઓ હોય, આ તમામ કાર્યક્રમો થયા છે। આજે સ્ટેલિયન, મારવાડી નસ્લ, કાઠિયાવાડી અને સિંધી નસ્લની બ્રૂડમેન અને સ્ટેલિયનની હરીફાઈઓ થશે અને બેસ્ટ ઓફ ધ શોના પણ કાર્યક્રમો થનાર છે અને 51,000 દીવડાઓની મહાઆરતી સાથે આ કાર્યક્રમનું સમાપન આજે થશે। સૌ અશ્વપાલકોએ ખૂબ હોંશભેર હિસ્સો લીધો છે, ખૂબ મોટી સંખ્યામાં અશ્વોએ ભાગ લીધો છે। લગભગ 800થી વધારે અશ્વોએ અલગ અલગ હરીફાઈઓ, અલગ અલગ પ્રદર્શનોમાં ભાગ લીધો છે। કુલ મિલાકે 1000થી વધુ અન્ય પશુઓ સહિત અને ગૌ માતાઓ સહિતના અહીં ભાગ લીધો છે અને એના માટે મને ખૂબ ખુશી છે અને મહાદેવની અનુકંપાના કારણે આ કાર્યક્રમ સફળતાપૂર્વક સમાપનની તરફ આગળ વધી રહ્યો છે।